પહેલાંથી જ તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં। તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ। સવારમાં હું ચા નાસ્તો બનાવું તે ચા નાસ્તામાં તો બનાવવાનું છે। જો ચા ઉકળવા મૂકી દીધું છે અને આ બાજુ થેપલાનો લોટ પણ મૂકી દીધો। તે વખત ચા ઉકળી જાય એટલે થેપલા બનાવી દઉં, મસ્ત બધા ઉકળેલા ભેગા કરી દઉં, પછી લોટ બોટ બાંધી બાંધેલો છે રોટલી કરવાની। હજી જ્યાં બ્રશ કરવા ચલો તાન ત્યાં સુધી રોટલી કરી દઉં। ચા ઉકળો, બાજુ ચા ઉકળો ને એક બાજુ રોટલી તો હવે થવા મૂકી દઉં। હવે અમારા રૂપી ગયા બહાર રમવા માટે, એને નાસ્તો કરાવવાનો પણ હાલ ભૂખની દવા પેલી પીવડાવી હોય એટલે કહું થોડી વાર રહીને નાસ્તો કરાવો। તો ચલો તાન ગાઈસ ચા નાસ્તો બનાવી દઉં। તો ગાઈસ મસ્ત મજાનો ચા નાસ્તો બનાવી દીધો અને જો તાપ થઈ દીધી, હાથ પગ ધોઈ નાખે બાપ જબ્બર બાપ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો ગાઈસ જો હવે ચા પીવી, એ ચાય બની હતી, ગાળી લીધી ને થોડી વધી અને રોટલી જો અજીતના ફેવરેટ પોતાયો કેવો લાગ્યો। તો ગાઈસ જો આ રવનો મસ્ત મજાનો નવરા બવરાને રેડી કરી નાખ્યો, જાતે માથું ઓરાવશે યુવાન। ઓરાવજે માથું ઓરા હેઠ, ઓય માથું ઓરાવ હેઠ, માથું ઓરાય। જો 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 તું મારું હું માથું ઓરિયાલું ને એ બગાડે બેટા, બોલ તું। બાલ કપાવા, બાલ કપાવા બેટા। એ આરવ અય માં વાત હોપરજે, બાલ કપાવા છોકા માં હોમું તો ચાક, બાલ કપાવા બેટા। હે હું બોલ્યું એવું બોલજે, અય કહેજે બાલ કપાવા, પકાયા નહીં કપાવા, કપાવા કે કપાવા, કપાવા કે પકાવા નહીં લે કપાવા। હાય કરો, હાય। મોમાન ઘેર જવું હોય ને આપણે જઈએ હો, સારું કે હાર કે મોમાન ઘેર જવું બેટા, મોમાન ઘેર જવું હો, મોમાન ઘેર જઈએ હો આપણે। લેટ હવે હાલા કરાવું બેટા તને, સારું મસ્ત મજાનું નહીં લીધું છે, નહીં કપડાં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને હવે આરો ભાઈ અમારા ઉઠી ગયા છે અને જે આ પેલા ઘેર મંદિરનું કામકાજ ચાલે નીકળ બે રમવા જોઈએ જો અને હું પોતાને જમવાનું બનાવવાની તૈયારી કરું। ચલો પહેલાં આપણે જતાઈએ કે આરું શું કરો। અલે આ તું એ પ્લાસ્ટર કરાવીએ કો આરું હેલે આરું પ્લાસ્ટર ચાલુ થઈ ગયું। પાલ સેવન બે બધું ખાધી ઉપર ખાધી રોટલી ને તો પછી બધું હંગાત હાલ ને હમણાં થોડી વાર રહી। હા બે રોટલીનો લોટ પડ્યો કરી દે એટલી નખ ભાવતી હોય તો ને યાર। હે ભગવાન કાંઈ હવે તો પાણી આવી ગયું છે। તો ગાઈસ ડુંગળી બટાકાનું શાક તો મસ્ત મજાનું વઘારી દીધું છે। જો આજે બધાનું ભેગું બનાવ્યું શાક અને રોટલી બનાવવાનું બાકી છે, લોટે બધેલો છે તે બસ શાક થઈ જાય પછી રોટલી બનાવી દઈએ આપણે। અને નારું ભાઈ હજુ તો અત્યારમાં હા આયા નહીં ઘેર। ચલો કાન ગાઈસ હવે રોટલી બનાવી દઉં હું નારું બેજી હવે પપ્પાને બોલાવવા માટે ખાવા। હું કે અરુણ હાય કર કે બોબડા અને અરુણ દાદી એ નહીં કપડો ધોવા બેસજો નહીં જવું નીની કરવા, નીની કરવા જવું છે નીની કે ખાવા હેડો ખાસ કોઈ લેવા નહીં જાય એવું કોણ જાય બોલો, પિંચર મોકલું। ચલો તાન આરું શું કરે હા લીંબુડીઓ તોડે કે લીંબુડીઓ તોડે છે। આરું શું કરે હા લીંબુડીઓ તોડે કે પાછું કે હાય છીએ જમવા માટે। જમવામાં બનાવ્યું છે ડુંગળી બટાટાનું શાક, અજીતનું ફેવરેટ જડ્ડા રસાવાળું ને નજીક આવી જશે અમે બોલાવા જ્યો તો તે આરુણ બે શું ભાવે ડુંગળી બટાકા? યસ
તો ગાઈસ અજીતને જો મટી ગયા પણ ડાઘા ચોક ચોક રહી ગયા એવા તો મારે રહી ગયા સજોની કે તારા કરતા વધારે મારા. સારું કે તમારે મોઢે વધારે મારે મોઢે નહીં આ હાથે ને બાથે નહીં વધારે હતા શરીરે વધારે હતા એમાં શું થયું છે અલર્જી તો ચલો ગાઈસ તાન જમી લઈએ ડુંગળી બટાકાનું શાક ને ગરમ ગરમ રોટલી પછી અજીતને કોમ છે મંદિર કોઈ કરાવતા નહીં આ તો બેસી દે હા ચલો જેઠાલાલે ચાલુ કરી દીધી ને અમે ખાવા બેસી ગયા છીએ પેલા પોચ જેવું થયું અને હવે કહું આપણે ચોખા બોખા વેણીએ ખીચડી બીચડી મેળવા અને મારા આડું ભાઈ જશે પેલા ઘેર રમવા તો મસ્ત મજાનો કચરો બચરો વાળી દીધો હો વાસણ ચાના ઘસી દીધા જો પાછળ એ ધૂળ ધૂળ થયું હતું તે કચરો બચરો મસ્ત વાળી દીધો અને હવે આડું ભાઈ જોડે જાઉં છું હું સારું શું કરો ચલો આપણે જોઈએ દરવાજો રાખી દઉં મારે તો અહીંયા હાફ ને બાપ ને એવું બધું પાછળ તળાવ એટલે વધારે આવે એના માટે દરવાજો રાખવો જ પડે તો ગાઈસ હજુ પ્લાસ્ટરનું કામકાજ ચાલુ નજીક તે જતા રહ્યા સાયકલ શું કરે ડે આવો એ કૂદ 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 ચોજો કૂદ 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 હે આમ કરી રહ્યો હને બોલ્યો 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 અરે છોકરીઓ ઓકળીઓ લગાવીને નહીં ઓકળી આપણે સિરીઝોને ઉભા રહેવા માટે અરે ગોડો ડાયો કે લાજો ભરજો મારા પીવું હું ઠંડુ ઠંડુ હે ઠંડુ છે ઠંડુ પતી ગયું ને પાણી ઠંડુ હોય ને એટલે પતી જાય ને આટલું બધું નહીં થોડું પી લો નો વિડીયો થયો ડાઉનલોડ ચમ તો ગાઈસ હું બેજું ગિલોડીને બટાકા સમાવા માટે શાક લઈને અમારા આરુભાઈ રમો ત્યાં સુધીમાં કહું શાક પાક સમા દઈએ જો મસ્ત મજાની કાલે જે ગિલોડી બિલોડી લાવ્યા હતા બટાકાને બે લીલી શોમ જેવી એકદમ તે કહું ચલો સમારી દઈએ લસણ પતી ગયું થોડું છે તે આટલું ફોલીશું પછી કાલ બાલ વિસનગર જાય તો મંગાવડાવીશું તો ચલો ગાઈસ તને શાક સમા દો તો ગાઈસ અમારા આરવભાઈ જો ખાવાનું નાસ્તો બાસ્તો ચાલુ થઈ ગયો ચોદામાં જ મોટું ફેર નાખ્યું ખાઈ લે કાલુ મદારી કરું હેડ કાલુ મદારી આયા કાલુ આયા નહીં કરું હેડ ચાલુ જ નહીં કરી આલું અરે બંધ કરો કા ઢોલી કાલુ આયા કરવું કાલ છે ના ખાધી તો આવી રીતે કાલુ આયા કે મસ્ત મજાના કાલુ આયા ટી શર્ટમાં પહેરી ગયું બેટા ઉભો રે જો જુલ્યા છી છી બહુ ડાય જો મસ્ત મજાનું ગિલોડી બટાકાનું શાક વઘારી દીધું છે અને આ બાજુ દૂધ વધેલો છે હવે રોટલી કરવાની એમ મારા હારુભાઈ નાવા બેઠા તો દીકો ચોટો તાને જમવાનું બનાવી દઉં પછી ઈવન માટે જો ખીચડી મસ્ત ચોરીને મેલી આવું પછી કોઈ નહીં આવે એટલે એને જમાડી દઈએ ચલો તો ગાઈસ અમે ઉપર આવી ગયો તો ખાટલા પથરવા માટે અને જુઓ ખાટલા બધા પથરી દીધા ને થોડી વાર આડી પડી વધીને હાલ જાય એટલા માટે તે જો હજી તો ને કુલર ચાલુ કરવાની તૈયારી કરો એટલે હા ને ત્યાં વાયરને એવું લેવા જ્યાં અને આરુનો રોયા ને તે જો હુઈ જ્યાં ચૂપચાપ શાંતિ એ કુલર ચાલુ થયું તો ચલો ગાઈસ તાર હવે થોડી વાર હિન દાદીને બધા ખાવા બેઠા એટલે ખાઈ રહે પછી અમે જઈએ નીચે ખાવા માટે કેવું લે ખાવા માટે અને જમવામાં આજે બનાવ્યું છે ગિલોડી બટાટાનું શાક રોટલી અને ડુંગળી સમાર્યા વગર તો હજી હાલો નહીં ડુંગળી છે પણ મસ્ત ખબર મસ્ત મિલી દીધી 5 કિલો અને આ બાજુ દૂધ છે અને આ બાજુ છાશ જે આપણે ખાઈએ તો ચલો ગાઈસ તને જમી લઈએ અને વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અજીત ગુડ નાઇટ ગાઈસ
જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળીશું કાલના નવા બ્લોગમાં. ટાટા, બાય બાય.